જય સ્વામિનારાયણ. ભગવાન બુદ્ધ પ્રવચન આપતા હતા. એક જણો બેઠો હતો સામે, આમ ઘણા બેઠા હતા, પણ એક જણો, એક ભિક્ષુ બેઠો બેઠો કથા સાંભળતો હતો પ્રભુનું, પણ એમનો એક અંગૂઠો ખાલી આમ કરવાની ટેવ છે, હલતો હતો. એ જોયો બુદ્ધે, પ્રવચન બંધ કરી દીધું. બુદ્ધના જીવનમાં જાગૃતિનું બહુ મહાત્મ્ય છે. એક એક ક્રિયા જાગૃતિથી ભરેલી છે. બધા જ સ્તબ્ધ થઈ ગયા કે બાપજી કેમ, શું ક્ષતિ થઈ? તો કે જેને અહીંયા એકાગ્રતા નથી. કઈ શું થયું? તો કે આ ભિક્ષુને. અરે મહારાજ શું થયું? હું તો અહીંયા જ આપને જ સાંભળું છું. કે ના, તારા જમણા ચરણનો અંગૂઠો હલતો હતો. અરે એ તો મને ખબર નથી ને. હવે આ આવી તત્વની વાત કરો છો, એમાં મારા અંગૂઠાને શું લેવા દેવા છે બાપજી? હલ્યા કરે એ તો મને ખબર નથી. તને ખબર નથી ને, આ જ ક્ષતિ છે. તને ખબર નથી એમ શરીર હલે અને અજ્ઞાનતામાં બધું ચાલ્યું જાય, તો પછી આવો મોટો વિશાળ પરમ તત્વ, એની હું ગહન ચર્ચા તારી આગળ કરું તો એ અજ્ઞાનતામાં કેમ ન ચાલી જાય? અભાનતામાં કેમ ચાલી ન જાય? તને તારા શરીરના અંગૂઠો હલે છે એ ભાન નથી, તો હું જે કહી રહ્યો છું એમાં તો કેમ ભાન રહેશે? માટે પૂરા સભાન. બુદ્ધના જીવનમાં એક વિશિષ્ટ ઘટના એ છે કે હંમેશા બુદ્ધ જીવા અને મર્યા ત્યાં સુધી ચત્તા સૂયા છે, હાથ હલ્યો નથી, પડખું ફર્યા નથી, એક જ પોઝિશન, શબવત. બહુ એનું જીવન એ રીતે વિચારવા જેવું છે.